પીએમ મોદી અને અમિત શાહનો ખૂબ વિરોધ કર્યો. હવે આજે એમની સાથે એમની જ પાર્ટીમાં છો, કઈ રીતે જુઓ છો? પોરબંદર જે ક્ષેત્ર છે એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. પોરબંદરનો એક પ્રશ્ન છે સ્થળાંતર, એટલે કે રોજી રોટીનો કે રોજગારીનો પ્રશ્ન છે. ઘેડની અંદર ખાસ કરીને ચોમાસામાં પાણીનો એક બહુ મોટો પ્રશ્ન છે. મીડિયામાં એક એવી ચર્ચા હતી કે જ્યારે આપણે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી ત્યારે એવી વાત ચાલતી હતી કે અર્જુનભાઈને મંત્રી પદની પણ ઓફર છે, એટલે તેઓ ભાજપમાં ગયા છે. આપ પ્રથમ વખત ચૂંટણી લડી ક્યારે અને કઈ? પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરિયાનું એક ભાષણ અત્યારે મીડિયા ઉપર ખૂબ ચાલી રહ્યું છે. શું આખી વાત શું છે? કીધું કે મતભેદો મારા અને અર્જુનભાઈ વચ્ચે હતા. અમે સામે ચૂંટણીઓ લડતા હતા. અમે ખભા મેલાવીને અત્યારે કામ કરીએ છીએ. પોરબંદર પાસે બે હાથમાં લાડવા છે. પોરબંદરને એટલી તક છે કે પોરબંદરમાં બે મંત્રીઓ છે. હા, રાઈટ. એક ડોક્ટર મનસુખભાઈ માંડવિયા કેન્દ્રમાં વરિષ્ઠ મંત્રી છે. જી બિલકુલ, સિનિયર મિનિસ્ટર. બીજું મારો દાખલો આપ્યો કે હું મંત્રી છું. સાહેબ, માતા પિતા સાથે બાળપણથી લઈ અને જ્યાં સુધી આપ રહ્યા ત્યાં સુધી એક એવો કિસ્સો કે જે આપને અંદરથી ઇમોશનલ પણ કરી દે, નવી પેઢીએ નથી જોઈ જી, એ પ્રકારની તમામ મજૂરી અમે બધાએ કરેલી છે. એ પછી કૂવો ખોદવાનું કામ હોય, સરકાર તરફે અથવા તો આપના તરફથી એવો કોઈ વિચાર ખરો કે ઘેડમાં એક નવો તાલુકાની રચના થાય? આ રજૂઆતો હજી આવી નથી. દર્શક મિત્રો, સ્વરાજમાં આપનું સ્વાગત છે. એક એવું વ્યક્તિત્વ આજે આપણે જેને મળવા જઈ રહ્યા છે કે જે વ્યક્તિ બાળપણમાં અભાવો વચ્ચે જીવનની શરૂઆત થઈ, નાના એવા ગામડાથી પોતાનું જીવન શરૂ થયું, અભાવો વચ્ચે શિક્ષણ મેળવ્યું અને ખૂબ જ મહેનત, સંઘર્ષ અને પ્રયાસો ક્યારેય પડતા ન મૂકે એવા વ્યક્તિ કે જેમણે ખેતરના શેઢાથી લઈ અને સરકારના સચિવાલય સુધીની સફર ખેડી છે, એવું એક આગવું વ્યક્તિત્વ જેવો અલગ જ ઓળખ ધરાવે છે. લોકોના પોતાના નેતા એટલે કે પોતિકાપણાની જેમની સાથે ભાવના લોકોની જોડાયેલી છે, એવા જ વ્યક્તિ, એવા જ એક નેતા, જાહેર જીવનનું એક એવું નામ કે જેને લોકો ખૂબ જ આદર સાથે લે છે. અને આ વ્યક્તિ એટલે તાજેતરમાં ગુજરાત સરકારનું જે કેબિનેટ વિસ્તરણ થયું અને એમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને કેબિનેટ પ્રધાન પદું આપવામાં આવ્યું. આજે સ્વરાજને આંગણે અર્જુનભાઈ મોઢવાડિયા મહેમાન બન્યા છે. અર્જુનભાઈ, આપનું સ્વાગત છે સ્વરાજ મીડિયામાં. થેન્ક યુ. અર્જુનભાઈ, કેબિનેટ મંત્રી તરીકે આપની વરણી થઈ, સૌ પ્રથમ પ્રતિક્રિયા? હું સૌથી પ્રથમ યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું, આપણા દેશના મજબૂત નેતા અને જેમણે ઇન્ટરનલ સિક્યુરિટીમાં આગવું કામ કર્યું છે એવા ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહનું, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, પૂર્વ પ્રમુખ CR પાટીલજી, આ તમામનો આભાર માનીશ કે અહીંયા મને જવાબદારી કેબિનેટ મંત્રીને આપી અને એવા વિભાગો આપ્યા કે જે પ્રધાનમંત્રીને પોતાને ખૂબ પ્રિય છે અને જેમાં દેશને પર્યાવરણ ક્ષેત્રમાં, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ લઈ જવાનું છે, એ ક્ષેત્રની જવાબદારી મને આપી. એટલે આ બધા જ મહાનુભાવોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. અચ્છા અર્જુનભાઈ, બાળપણમાં એક ખેતી પરિવારમાં આપનો ઉછેર થયો, ત્યારથી લઈ શિક્ષણ મેળવ્યું અને પછી આખી જે જાહેર જીવન શરૂ થયું, શું કહેશો? એમાં એવું છે કે હું અત્યારે વાત કરીશ તો એમ કહેશે કે ભાઈ આ બધા પોતા કેવું તકલીફમાં હતા અને રોદણા રોવે છે, એના જેવી વાત છે. પણ હું એટલા માટે નથી કહેતો, પણ યુવા પેઢીને કંઈક ખબર પડે કે એના વડીલોએ કેટલો સંઘર્ષ કર્યો છે અને આ દેશની, આ રાજ્યના ગામડાઓની શું સ્થિતિ હતી એનો ખ્યાલ આવે. એટલા માટે જ વાત કરીશ કે ખૂબ અભાવો વચ્ચે એ પેઢીએ શિક્ષણ લીધું, એ પેઢી જીવી અને સંઘર્ષ કરીને આગળ આવી. હું પણ એક માર્જિનલ ખેડૂત, નાના ખેડૂતનો દીકરો અહીંયા
પણ ખેતીવાડીની અંદર અત્યારે જેણે નવી પેઢીએ નથી જોઈ જી એ પ્રકારની તમામ મજૂરી અમે બધાએ કરી છે. કરેલી છે. એ પછી કૂવો ખોદવાનું કામ હોય ત્યાં હમ કૂવો ખોદતી વખતે નીચે દાર કરવાનો આવે, એમાં જી. ટોટાલ લગાડવાના આવે, હા. એની વાટ સળગાવીને નાળાથી ચડી જવા, ચડી જવાનું આ સહિતથી માંડીને ખેતરની અંદર તમામ પ્રકારના કામો જી એ અમારી પેઢીએ કર્યા, મેં પણ કર્યા હા અને ભણતા કર્યા. જી પણ હું બીજા કરતાં થોડોક પ્રિવિલેજ ચાઇલ્ડ એટલા માટે હતો જી કે મને ભણવાનો મોકો મળ્યો. હા એનું કારણ એ હતું કે મારા એક કાકા ભણેલા હતા. હા એ જમાનામાં મારા ગામના પહેલાં ગ્રેજ્યુએટ થયા હતા, એટલે એની પ્રેરણા મળીને હું ભણી શક્યો. હા મારા કરતાં હોશિયાર મારા ગામની અંદર કેટલાય હતા, બરાબર પણ કમનસીબે એમને તક ન મળી. ન મળી એટલે હું આવું કરવા છતાંય હા હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને ભણવાનું મળ્યું. ભલે હું રોજ એ વખતે મારી વાડીએથી ખેતરેથી સ્કૂલે આવવું એટલે 4.5 થી 5 કિલોમીટરનો રન છે, હમ એટલે રોજ 9-10 કિલોમીટર ચાલીને હમ આવવાનું ને જવાનું હમ અહીંયા. એ રીતે રોજ આવતા હતા. હું 4-5 કિલોમીટર ચાલતો હતો, રોજ? પણ બીજા જે બાળકો આવતા હતા એ 10 કિલોમીટર 12 કિલોમીટર સુધી ચાલીને ચાલીને આવતા. આવતા હતા. એટલે અને પછી જ્યારે એક સાયકલ મળી, હમ 9મા ધોરણમાં આવ્યા ત્યારે, હા ત્યારે અત્યારની મર્સિડીઝનો જે આનંદ હોય એવો એટલો આનંદ જ સાયકલ ચલાવવામાં એ વખતે ચલાવવાનો આવતો હતો. આનંદ હતો, હા. એટલા માટે કે પ્રિવિલેજ બાળકોને Yes, મળી મળી શકે. શકે. 150 રૂપિયાની સાયકલ લેવી એટલે બહુ મોટી મોટી વાત. વાત છે હા હા એટલે એ પેઢીને એ વખતે સંઘર્ષનો સમય હતો, આનંદનો સમય હતો. અત્યારે નવી પેઢીને અમે ઈચ્છીએ નહીં હા. કે આવી તકલીફો આવે, તકલીફો આવે પણ જરૂર એટલી મજબૂતાઈ એ બાળકોમાં આવે, જી. યુવાનોમાં એટલી મજબૂતાઈ આવે હમ કે 15-20 કિલોમીટર ચાલવું હોય હા તો એને તકલીફ ન પડે, હા સંઘર્ષ કરવો હોય, અભાવ આવે જીવનમાં તો પણ એને તકલીફ ન પડે. એ પ્રકારે આપણા શરીર અને મનને તૈયાર કરવા તૈયાર જોઈએ કરવા એવી જોઈએ. અપેક્ષા જરૂર રાખીએ, પણ એવી તકલીફ ન પડે હું જરૂર ઈચ્છું. અચ્છા આજના યુગમાં સાહેબ છોકરો કે છોકરી કોલેજમાં ભણવા જાય તો પેરેન્ટ્સ તરફથી એમને પોકેટ મની મળતી હોય, ટૂંકમાં કહે તો વાપરવાના પૈસા. આપને આવું મળતું ખરા, અને મળતું તો કેટલું હતું સાહેબ? પોકેટ મની જેવું એ જમાનામાં હતું નહીં બહુ. હા હા અમારે તો એવું હતું કે ભાઈ ખેતરમાં માંડવી વીણવા જઈએ હા તો એમાં એમ કહે કે એ જેટલા વીણી આવો એટલી તમારી, એની મીઠાઈ તમે લઈ લેજો, હા, એવું હા. કહેવામાં આવતું. કહેવામાં આવતું પણ પછી એમ કહે કે તમને કોથળો ભરી લ્યો તમે, હા એટલે વેચીને ભેગા કરીને પૈસા તમને આપશું. હા જી પછી કોથળો ભરાઈ જાય હા અને પછી વેચી આવે જી તો એમાંથી ₹1-2 મળે. મળે હા મા બાપ, કારણ કે આ એક મા બાપ છે હા. એ કામ કરે એટલા માટે આવું બધું કહેતા હોય, કહેતા હોય હા પણ એ વખતે પોકેટ મની જેવું હતું નહીં. હા અને એ જમાનાની અંદર હા ઘરની અંદર ખાંડની ચા પીવાય હા એ ઘર સમૃદ્ધ ગણાતું. અચ્છા ગોળની ચા પીવાતી હતી, હા 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 પણ ખાંડની ચા પીવાતી એ સમૃદ્ધ ગણાતી. સમૃદ્ધ ગણાતું હા અને મીઠાઈની અંદર ગામડામાં એક જલેબી ને સાટા આવે હા એટલે એ બહુ સારામાં સારી મીઠાઈ ગણાય. મીઠાઈ ગણાતી અને વર્ષની અંદર અમારા ગામના સરપંચ છે જીવાભાઈ ઓડેદરા, હા એ 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી જાન્યુઆરી હા 2 દિવસે બાળકોને, શાળાના બાળકોને ખૂબ સારા પ્રોગ્રામો કરીને બાળકોને બુંદી, છૂટી બુંદી અને ચણાની દાળ હમ. ખવડાવે. એની 4-4 મહિનાથી રાહ જોવે કે આ તારીખ હવે આટલા દિવસની વાર છે, આટલા દિવસની વાર છે. હમ એટલે ખાંડની મીઠાઈ એટલે બહુ અલભ્ય વસ્તુ અલગ ગણાય. વસ્તુ ગણાતી હા એટલે એવું હતું નહીં. ત્યારે બાળપણમાં જ્યારે એન્જિનિયરિંગ કોલેજમાં ભણવા ગયો હમ ત્યારે મને ₹900 સ્કોલરશીપ મળતી મળતી હા અને એમાં અને ફ્રી શિપ આપતા હતા, અચ્છા ફી નહોતા લેતા. હા સરકાર છે, સરકારી કોલેજ હતી એટલે હા હા એમાં આપણે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની ફી માફ થતી. હા વર્ષ આખાની હોસ્ટેલની ₹60 ફી હતી. ફી હતી હા એટલે બધા ખર્ચા કાઢતા અમને ₹50-60 વધતા હતા. હા એ અમારી પોકેટ. પોકેટ મની. અચ્છા કોલેજ કરી આપે તો એન્જિનિયરિંગ કોલેજ ક્યાંથી કરી સાહેબ? મેં મોરબીથી એન્જિનિયરિંગ કોલેજ અચ્છા કરી. તો જાહેર જીવનની શરૂઆત પણ ત્યાંથી જ થઈ? હા, જાહેર જીવનની શરૂઆત ત્યાંથી જ કરી. હા ત્યાં વિદ્યાર્થી યુનિયનની ચૂંટણીઓ લડતા, હા વિદ્યાર્થી આગેવાની પણ કરતા. હા હા અને મોરબીનું એક વિદ્યાર્થી નેતૃત્વનું જી એક પાઠશાળા કહી શકાય એવી હતી, કારણ કે જી. બધા જન આંદોલનો પણ ત્યાંથી થતા હતા, હમ 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 વિદ્યાર્થી આંદોલનો પણ ત્યાંથી થતા હતા. જી
એટલે એ પાઠશાળામાંથી ઘણું શીખવાનું. શીખવા મળ્યું. અચ્છા સાહેબ, માતા પિતા સાથે બાળપણથી લઈ અને જ્યાં સુધી આપ રહ્યા ત્યાં સુધી એક એવો કિસ્સો કે જે આપને અંદરથી ઇમોશનલ પણ કરી દે અને જીવન જીવવા માટે પ્રેરણાત્મક મજબૂતી આપે? માતા પિતા તો આમાં એવું છે કે એ જમાનાની અંદર મા બાપ કોઈના ભણેલા હોય એવું હતું જ નહીં. હા, પણ ગણેલા ખૂબ હતા. ખૂબ હતા. હા, એટલે એના ઇમોશનલ કિસ્સા તો રોજના હોય. હાજી. એટલે એનું કયો દાખલો આપવો, પણ મા બાપ જ્યારે જાહેર જીવનમાં આવ્યા જી, એ વખતે બંને મારા મા અને બાપના બંનેના શબ્દો એવો હોય કે દીકરા આપણે કોકનું સારું કરવાનું, ખરાબ કોઈનું થાય એવું આપણા હાથે નહીં કરવાનું. આ હંમેશા જ્યારે પણ મળીએ ત્યારે એનો પહેલો શબ્દ આ હોય અને એ જીવનમાં હંમેશા યાદ રાખ્યું છે. અચ્છા સાહેબ, મંત્રીમંડળનું વિસ્તરણ થયું, બધા મંત્રીઓ પણ બન્યા, બરાબર છે? આપને નવી જવાબદારી મળી છે, કઈ રીતે જુઓ છો? અહીંયા જે છે બહુ પડકાર એટલો છે ને એની ઓપોર્ચ્યુનિટી એટલી છે, તક પણ એટલી છે. પર્યાવરણ ક્ષેત્રની અંદર અને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં જે મોદી સાહેબે પ્રારંભ કર્યો છે એ ઇનિશિયેટિવ છે, એ વૈશ્વિક કક્ષાની ઇનિશિયેટિવ છે. વડાપ્રધાન શ્રી ફ્રાન્સ ગયા અને ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ ભારતની ઇનિશિયેટિવથી બન્યા અને એ સોલાર એલાયન્સની અંદર ફ્રાન્સ જોડાયું. જી. અને બધા દર્શકોને હું કહેવા માગું છું કે એનું હેડક્વાર્ટર દિલ્હીમાં છે. વાહ. એનું હેડક્વાર્ટર દિલ્હીમાં બન્યું અને એ એલાયન્સની અંદર અત્યારે 93 દેશો ભાગીદાર છે. વાહ. એટલે આ સૌથી મોટી ઇનિશિયેટિવ જી, જે જળવાયુ પરિવર્તનને રોકવા માટે, કાર્બન ઇમ્પ્રેશન ઘટાડવા માટે સૌથી મોટું કામની શરૂઆત એણે કરી. પછી જે પેરિસ એગ્રીમેન્ટ થયા, એ એગ્રીમેન્ટની અંદર જે ઇલેક્ટ્રિસિટી, આપણી રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રની અંદર વૈશ્વિક જવાબદારીઓ બધા દેશોને આપી. ભારતે પોતાનો ટાર્ગેટ ઊંચો રાખ્યો, પણ આપને કહી દઉં કે એ ટાર્ગેટ રિન્યુએબલ એનર્જીનું એ 2035માં એચીવ કરવાનો હતો, એ ભારત 2030માં એચીવ કરી લેશે 500 ગીગાવોટનો. બરાબર. અને આનો લીડર પણ ગુજરાત છે. વન પર્યાવરણના વન ક્ષેત્રની અંદર પણ એટલું જ ઇનિશિયેટિવ મોટા વડાપ્રધાનશ્રીએ લીધા. જે ચિત્તા છે એ આપણે ઓલમોસ્ટ આપણે વાઇપ આઉટ કરી નાખ્યા. એ ચિત્તાને નામીબિયાથી રીલોકેટ કરીને આપણે આપણા દેશમાં લઈ આવ્યા અને ફરીથી આપણે ચિત્તાની વસ્તીને રિવાઈવ કરી અહીંયા. અને એ માત્ર રિવાઇવલ ચિત્તાનું નથી, એ જંગલનું રિવાઇવલ છે. આખી ઇકોસિસ્ટમ એવી છે કે એક બીજા ઉપર નિર્ભર હોતી હોય છે. રાઈટ. આપણે ત્યાં દીપડા અને જેને ઝરખ કહે છે ને આપણી આ બાજુની ભાષાની અંદર નાર કહે છે, એ નાર હતા ત્યાં સુધી એક ભૂંડ નહોતું આવતું. એની ભૂંડની વસ્તી કંટ્રોલમાં હતી, જંગલી ભૂંડની. જંગલી આપણે જે નીલગાય છે એની વસ્તી, રોજડા છે એની વસ્તી કંટ્રોલમાં હતી. હવે દીપડાની સંખ્યા વધી તો એની સંખ્યા બેલેન્સ થઈ ગઈ. અત્યારે ખેડૂતો ફરિયાદ નહીં કે ઓછી કરશે. એટલે આ જે આપણા જે પ્રાણીઓ, અલભ્ય પ્રાણીઓ છે એને પુનઃ વસાવવાના અને જંગલની ઇકોસિસ્ટમ જાળવવાની, ગ્રીન સ્પેસ વધારવાની આ ખૂબ મોટી જવાબદારી છે. એટલે એ કામમાં ગુજરાતે લીડર બનવાનું છે. માત્ર જાળવવાનું નથી, લીડર બનવાનું. વિજ્ઞાન એન્ડ ટેકનોલોજીનું ક્ષેત્ર એવું છે કે જેમાં આપણે 6th જનરેશન ઇન્ડસ્ટ્રીઓ બધી જે છે, આઈટી ઇન્ડસ્ટ્રી છે, ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી છે, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી છે,
એ સિવાય આપણા જે સાયન્સ એન્ડ ટેકનોલોજીની જે ડેવલપમેન્ટ લેબનું ડેવલપમેન્ટ કરવાનું છે ક્ષેત્રમાં, આ બધી જવાબદારીઓમાં છે. મને આનંદ એ વાતનો છે હા કે મેં જવાબદારી સંભાળી એની પહેલાં વડાપ્રધાને ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનાવ્યું. એટલી હિંમતપૂર્વક નિર્ણય લીધા જી અને એને કારણે આજે વિશ્વની અંદર જે સેમિકન્ડક્ટર એવું છે કે તમે કોઈ પણ એકું ક્ષેત્ર નથી કે જેમાં સેમિકન્ડક્ટરનો ઉપયોગ ના થતો હોય. થતો હોય. આપણે અત્યારે વાત કરીએ છીએ જી. તો બંને જે આપણા કેમેરા છે એમાં સેમિકન્ડક્ટર છે, બિલકુલ બિલકુલ. આ માઇક છે એમાં માઇક છે. સેમિકન્ડક્ટર છે, એટલે એક પણ ઘડિયાળમાં device બાકી સેમિકન્ડક્ટર નથી. છે, હા. બધામાં જરૂરી છે. જી બિલકુલ. તો એને આપણા દેશનું હબ બનાવ્યું એટલું જ નહીં, હા, જે ચીન ઉપર અને તાઇવાન ઉપર નિર્ભરતા હતી જી એ આપણે અહીંયા ગુજરાત દેશમાં લઈ આવ્યા હા. અને દેશમાં પણ ગુજરાત એનું હબ બની ગયું. હબ બની ગયું છે. હા. જે અત્યારે ધોલેરા અને સાણંદની અંદર હા આપણે લગભગ 2.5 લાખ કરોડના ઇન્વેસ્ટમેન્ટ આજે આવેલા છે. હમ હમ હમ. ઈવી બેટરીનું મેન્યુફેક્ચરિંગ આપણે જી ત્યાં થાય જી. છે. આ ગતિ આપણે આગળ વધારવાની છે હમ હમ. અને એ આગળ આપણે જરૂરથી વધારી શકીશું. વડાપ્રધાનનું માર્ગદર્શન એવડું મોટું છે આ ક્ષેત્રની અંદર કે એ આપણને ગુજરાતને સૌથી મોટો ફાયદો. અચ્છા, આપ પ્રથમ વખત ચૂંટણી લડી ક્યારે અને કઈ? મેં પહેલી ચૂંટણી લડી તો હું 98ની અંદર 1998 પણ એ હું હારી ગયો હતો. હા. બીજી ચૂંટણી 2002માં હું જીતો હતો હા હા. અને જીતા પછી હું લીડર ઓફ ઓપોઝિશન પણ LOP બન્યા. હા 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 હા. એ વર્ષે જ. તો રાજકીય જીવનમાં અલગ અલગ ભૂમિકા. સૌપ્રથમ આપણે વાત કરી કે કોલેજમાં છાત્ર નેતા તરીકે શરૂઆત થઈ, પછી 1998માં ચૂંટણી લડી, પછી 2002માં લડી એટલે ધારાસભ્ય બન્યા. પછી એટ ધેટ ટાઈમ આપ જ્યારે કોંગ્રેસ પક્ષમાં હતા ત્યારે મતલબ કે LOP પણ હતા, પ્રદેશના પ્રમુખ પણ રહી ચૂક્યા. પછી ધારાસભ્ય તરીકે છેલ્લે 2024માં આપે પેટા ચૂંટણી લડી. તો આ બધી ચૂંટણીઓમાં ને છેલ્લે આપ જ્યારે જીત્યા ધારાસભ્ય તરીકે ત્યારે મને જ્યાં સુધી ખબર હતી 1 લાખ સમથિંગ લીડથી આપ જીત્યા. આખી ચૂંટણીમાં છેલ્લી ચૂંટણી લડી તો અગાઉની ચૂંટણીઓમાં આ ચૂંટણીમાં આપને શું ડિફરન્સ લાગ્યો? મોટો ડિફરન્સ હતો. એનું કારણ છે કે અહીંયા પોરબંદર જે ક્ષેત્ર છે એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. લોકોની માનસિકતા છે એ અને એ ભારતીય જનતા પાર્ટીમાં અને વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ રાખનારો વિસ્તાર છે. શહેરી વિસ્તાર પણ છે અહીંયા. એટલે અગાઉની ચૂંટણી મારા માટે ખૂબ કઠિન હતી. લોકો ઈચ્છતા હતા કે હું આ પાર્ટીમાં આવું અને એ ઉત્સાહ લોકોએ બતાવ્યો એટલે 1,17,000 વોટથી હું આ ચૂંટણી જીતો. એ આ ચૂંટણી છે. અગાઉની ચૂંટણીઓ હું લડતો હતો અને થોડા ચંદ કાર્યકરો લડતા હતા. આ ચૂંટણી પ્રજાએ લડી અને પ્રજાએ જ મને આ લગભગ એમ માનો કે 90% આસપાસ પડેલા મતના મને આપ્યા. એનું કારણ કે આ ચૂંટણી પ્રજા લડતી હતી. અચ્છા, છેલ્લે જ્યારે આપ મંત્રી બનીને આવ્યા પોરબંદરમાં, પોરબંદર જેને આપણે સાદી ભાષામાં પોર કહીએ છીએ, હા, પોરનો રિસ્પોન્સ શું હતો? અદ્ભુત હતો. બધાએ આપે જોયું હશે બધી એની અંદર બધી જગ્યાએ અદ્ભુત. અચ્છા, સોશિયલ મીડિયા ઉપર બધા વિડીયો ફરે છે કે લોકોએ આપણને ખૂબ જ ઉમળકાભેર એકદમ વોર્મ વેલકમ કર્યું. પછી પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરિયાનું એક ભાષણ અત્યારે મીડિયા ઉપર ખૂબ ચાલી રહ્યું છે. શું આખી વાત શું છે? મારા ગામમાં જ પ્રસંગ હતો. એટલે મોઢવાડા મારા ગામમાં જ હતો અને અમે દર વર્ષે ત્યાં મારા ગામમાં મારા પરિવાર તરફથી સ્નેહ મિલન છે. એ સ્નેહ મિલનની અંદર એમને વાત કરીને બહુ સાચી વાત કરી કે અત્યારે તક છે આપણી પાસે. બિલકુલ. હા હા. મતભેદો એમણે બાબુભાઈએ કીધું કે મતભેદો મારા અને અર્જુનભાઈ વચ્ચે હતા. અમે સામે ચૂંટણીઓ લડતા હતા. અમે ખભા મેલાવીને અત્યારે કામ કરીએ છીએ. અને પોરબંદરને એટલી તક છે કે પોરબંદરમાં 2 મંત્રીઓ છે. હા, રાઈટ. એક ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા કેન્દ્રમાં વરિષ્ઠ મંત્રી છે, સિનિયર મિનિસ્ટર. બીજું મારો દાખલો આપ્યો કે હું મંત્રી છું. તો હવે કોઈના પગ ખેંચવા ન જોઈએ. આ સમય કોઈની રાહ જોતો નથી. આ સમયનો ઉપયોગ કરીને પોરબંદરને આપણે બધાને આગળ લઈ જવા પડે અને બહુ સારો સંદેશ એ દિવસે આપ્યો. શંકરસિંહ વાઘેલા CM હતા. આઈ થિંક 1997માં પોરબંદરની રચના થઈ મે બી.
કદાચ હું એમાં મારો માહિતી દોષ હોઈ શકે, 3 તાલુકાનો એક જિલ્લો, જી રાણાવાવ, કુતિયાણા અને પોરબંદર. તો એક પ્રશ્ન એ છે કે અહીંથી આપણે જ્યારે કુતિયાણા જઈએ તો 40 કે સમથિંગ 45 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ હશે. એટલા અંતરમાં 3 તાલુકા છે. જી આમ જે પટ્ટો છે દરિયાઈ કોસ્ટલ બેલ્ટ, એમાં એક તાલુકાની જરૂર છે કે કેમ, અને લોકોને અગવડતા પડે છે કેમ કે એ લોકોને પોરબંદર આવવું પડે, ખાસ કરીને ગેડના ગામડા. તો એના માટે સરકાર તરફે અથવા તો આપના તરફથી એવો કોઈ વિચાર ખરો કે ગેડમાં એક નવું તાલુકાની રચના થાય અને લોકોને પડતી અગવડતા રોજબરોજના કામ માટે, ખેડૂત હોય, વિદ્યાર્થી હોય, મહિલા હોય, ગમે તે? આ રજૂઆતો હજી આવી નથી, પણ એના ઉપર એવું તાલુકો, પોરબંદરનો તાલુકો ખૂબ મોટો છે, હકીકત છે અહીંયા, અને 2 તાલુકાની ક્ષમતા પણ છે. જી. યોગ્ય સમયે એનો વિચાર કરીશું. પણ અત્યારે તો અમારે જે છે ખેડની અંદર, હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનીશ, અને જે તે વખતના અમારા જે જળસંપત્તિ મંત્રી હતા કુંવરજીભાઈ બાવળિયા, એમનું, કે ભૂપેન્દ્રભાઈની સૂચનાથી જી આખી ઘેડ માટેની જળસંપત્તિ ક્ષેત્રની અંદર લગભગ 1600 કરોડ રૂપિયા કરતાં વધારેની યોજના બની. યોજનાને મંજૂરી અપાણી. બરાબર. 139 કરોડના વર્ક ઓર્ડર અપાઈ ગયા છે. જી. અને ફેઝ 2ના કામો છે, એ પણ આપણે ટૂંક સમયમાં શરૂ કરીશું. અને આના પછી પોરબંદરનો ખાલી ઘેડ ક્ષેત્ર નહીં, પણ પોરબંદર અને જુનાગઢ જિલ્લાનો, જી, જે બંને જિલ્લાની વચ્ચે સોટી ખેડ આવે છે, હા, એના લગભગ 1500 કરોડ રૂપિયા છે. અને બરડા ઘેડના 350 કરોડ રૂપિયા છે. આ યોજના મંજૂર થઈ જાય બીજા તબક્કાની, એ થવાની તૈયારીમાં છે, ફાઇનાન્સમાં પ્રકરણ છે, એટલે હું માનું અઠવાડિયા 15 દિવસમાં થઈ જવું જોઈએ. તો આપણને પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, કેશોદ, માંગરોળ, માણાવદર, જી, આ તાલુકાનું ઘેડ ક્ષેત્ર છે. જી. એની અંદર ખેડૂતોને પૂરના અને બીજા પ્રશ્નો છે, એમાંથી આપણે બહાર કાઢી શકીએ. અચ્છા, આપે એવું કહ્યું કે પોરબંદર પાસે 2 હાથમાં લાડવા છે. અર્જુનભાઈ રાજ્ય સરકારમાં મંત્રી છે, મનસુખભાઈ માંડવિયા કેન્દ્ર સરકારમાં મંત્રી છે. 2 મંત્રીઓ કદાચ ભાગ્યે જ આખા ગુજરાતમાં આવી ઘટના હશે કે લોકસભા અને ધારાસભાની સીટમાં 2 મંત્રી. ના, એવું હોય છે, એવું નથી, બરાબર હોય છે. પણ અહીંયા અમારા ક્ષેત્રમાં પહેલી વખત, જી, સંસદીય ઇતિહાસમાં પહેલી વખત મળ્યા છે. જી 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 જી. તો આ બંનેનું વિઝન કઈ રીતે જુઓ છો ગેડ માટે? આપે કીધું કે 139 કરોડના વર્ક ઓર્ડરની વાત કરી, ફેઝ 2ના કામની વાત કરી, બરડા ઘેડની વાત કરી. તો ઘેડની અંદર ખાસ કરીને ચોમાસામાં પાણીનો એક બહુ મોટો પ્રશ્ન છે, અને ખેડૂતોનો પાક નિષ્ફળ જવાના ઘણા બધા એના પ્રશ્નો છે. તો એને કઈ રીતે જુઓ છો કે ક્યાં સુધીમાં આ સમસ્યાને આપણે સમૂળગી નાશ કરી શકીએ? હું માનું છું અમારે એના માટે 3 વર્ષનો સમય જોઈશે. કારણ કે કોઈ પણ કામ શરૂ કરો તો એની કામની પોતાની મર્યાદા, પૂર્ણ કરવાની મર્યાદા, જે આપણે જે એજન્સી હોય એ 1 વર્ષથી માંડીને 2 વર્ષ સુધીની હોય છે. અને જ્યારે સિંચાઈના કામો આવે ત્યારે સિંચાઈના કામો માટે ભાગ્યે જ તમને 6-7 મહિનાનો ટાઈમ મળતો હોય છે, કારણ કે પાણી ભર્યા હોય છે. એટલે એમાં 3 વર્ષનો સમય જોઈશે. પણ 3 વર્ષની અંદર ઘેડની અંદર અહીંયા એવું છે કે બહારના લોકોને બહુ પૂર આવે છે ને બીક લાગે. અમારે પૂર તો આવવું જોઈએ ઘેડમાં. અચ્છા. પૂર ના આવે તો ફળદ્રુપતા નીકળી જાય. એટલે પૂર તો આવવું જ જોઈએ. પણ પૂર આવે પછી લાંબો સમય વોટર લોગિંગ ન થવું જોઈએ, અને પછી એ પાણીનો જેટલો શક્ય હોય એટલો સંગ્રહ પણ થવો જોઈએ. આ બંને જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું યોગ્ય રીતે સ્થાનિક લોકોની માર્ગદર્શન લઈ અને ટેકનિકલ જે નિષ્ણાતો છે એને યોજના બનાવી છે. અને પોરબંદરનો એક પ્રશ્ન છે સ્થળાંતર, એટલે કે રોજી રોટીનો કે રોજગારીનો પ્રશ્ન છે. ખાસ કરીને આજની યુવા પેઢી મોટા ભાગે મોટા શહેરોમાં જઈ રહ્યા છે લોકો. રોજગારીને લઈને આપનું વિઝન? જો માઇગ્રેશન બધી જગ્યાએ, બધા જિલ્લાઓમાં છે, જ્યાં શહેરીકરણ થાય છે એને કારણે માર્ગ થાય છે. શહેરીકરણમાંથી નાના શહેરોમાંથી મોટા શહેરોમાં જવાનું, મોટા શહેરોમાંથી વિદેશ જવાનું, નાના શહેરોમાંથી વિદેશ જવાનું. આ વિકસિત જે આપણા એન્ટરપ્રિન્યોરશિપ જેનામાં હોય એમાં રહેવાનું. સવાલ એ આવે છે કે પોરબંદરની અંદર પોટેન્શિયલ વિકસાવવું છે. સૌથી પહેલું પોટેન્શિયલ છે ટુરિઝમ. વાહ.
અને ટુરિઝમ ક્ષેત્રે અમે બહુ મોટા પ્રોજેક્ટ ઉપર હાથમાં લીધા છે જી અને એનું અત્યારે ફૂટવર્ક ચાલે છે. કન્સલ્ટન્ટને રિપોર્ટ બનાવવા માટે બધાને આપેલા છે કામો. પ્રોજેક્ટ રિપોર્ટ બની જાય એ પછી એ કામો શરૂ કરીશું. આની વાત ક્યારેક બીજી વખતે કરીશું. અને બીજું, પોરબંદર પાસે દરિયા કિનારો મોટો છે, બિલકુલ, હા, એનો ઉપયોગ જી કરીશું. બિલકુલ, હા, બરડા ડુંગર જે છે, બરડા અભયારણ્ય છે, એ અભયારણ્યને પણ આપણે જે વિકસાવવાનું છે, એ મારા પ્રેડિસેસર જે મોડુભાઈ હતા એને ખૂબ સારું કામ કરેલું છે ટુરિઝમમાં. અને બરડાની અંદર જે એને અભયારણ્ય તરીકે વિકસાવવા. અચ્છા, બરડાની આપણે વાત કરી, આપ ખુદ વન અને પર્યાવરણ મંત્રી છો, અને વાત કરીએ દરિયાઈ પટ્ટી ઘણી છે, માધુપુર છે, એમાંય ખાસ કરીને માધુપુરનો મેળો તો હવે રાષ્ટ્રીય કક્ષાનો બન્યો, સુદામાપુરી તરીકે પોરબંદરની ઓળખ છે, બરડા લાયન સેન્ચુરી બની ગઈ છે. તાજેતરમાં પ્રવાસીઓ જ્યારે ત્યાં બરડામાં હતા ત્યારે એમણે જોયું કે એક સાથે 11 સિંહોનું ટોળું જોયું. એટલે પ્રવાસીઓ સ્વાભાવિક છે આનંદિત થઈ જવાના. તો જે પ્રોજેક્ટ છે એની સફળતા અને ગણો છો કે સિંહને એશિયાટિક સિંહ, આમ તો ગીરની એક માન્યતા હતી કે ગીરમાં જ રહે, પણ હવે બરડામાં વસાવ્યા, કઈ રીતે જુઓ છો આખી ઘટના? બરડામાં વસાવ્યા કરતા બરડાની અંદર એક સિંહ આવ્યો, હા, અને પછી 4 સિંહણ મૂકી. જી, આજે 17નો પરિવાર થયો છે. હા, અને ત્યાં જંગલ સફારી શરૂ કરવામાં આવી. જી, અત્યારે એના પછી એક બીજી સફારી પાર્ક બની રહ્યો છે. જી, અંદરના ભાગે કિલેશ્વર છે, એ કેમ્પસ જે કેમ્પિંગ સાઇટ છે આખી, જી, એનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એટલે આ બધાની અંદર મેં કહ્યું એમ અમારા જે અગાઉના મારા પૂર્વ સાથી મોડુભાઈ એણે ખૂબ સારું કામ કરેલું છે. કામને અમે આગળ વધારીશું. ટુરિઝમમાં પણ એમણે ખૂબ સારું કામ કર્યું છે, એને આગળ વધારીશું. અને અહીંયા પોરબંદર ને આજુબાજુમાં એટલા બધા પોટેન્શિયલ અમે એક્સપ્લોર કરેલા છે. એ ગાંધી કોરિડોર હોય, મૂળ દ્વારકા વિસાવડાથી અરશદ માતાજીના મંદિર સુધીનો બીચ હોય, પોરબંદરની અંદર અહીંયા પક્ષી અભયારણ્યનો પ્રોજેક્ટ હોય, કે બીજા અનેક પ્રકારના પ્રોજેક્ટ હોય. હું એના ઉપર વાત કરવા બેસું તો મારે સમય જાય. એટલે ખૂબ પ્રોજેક્ટ અમે અહીંયા એપ્રૂવ કરાવેલા છે અને એને આગળ વધારીશું. અચ્છા, છેલ્લો સવાલ છે મારો કે મંત્રીમંડળના વિસ્તરણની વાતો ઘણા સમયથી ચાલતી હતી, પછી મીડિયામાં એક એવી ચર્ચા હતી કે જ્યારે આપણે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી ત્યારે એવી વાત ચાલતી હતી કે અર્જુનભાઈને મંત્રી પદની પણ ઓફર છે, એટલે તેઓ ભાજપમાં ગયા છે. હવે જ્યારે ખરેખર આનો આખો તખ્તો ઘડાઈ ગયો કેબિનેટ વિસ્તરણનો, અને પછી એવું કહેવામાં આવ્યું કે ભાઈ આજે રાત્રે કોકને ફોન આવશે, અને પછી જે સવારે કેબિનેટનું શપથવિધિ હતી, અને એ જે રાત હતી એ ધારાસભ્યો માટે કહેવાય કે કતલ દફનની રાત હતી. રાજકીય રીતે પણ આવી ચર્ચા ચાલે છે, મીડિયામાં પણ ચર્ચા ચાલે છે. તો એ રાત આપના માટે કેવી હતી, એક સવાલ. બીજો સવાલ કે જે ધારાસભ્યો અપેક્ષિત હતા કે ભાઈ આમને લેવાના જ છે, તો એમને ફોન આવતા હતા, તો આપને ક્યારે ફોન આવ્યો અને કોનો ફોન આવ્યો? જો આ બધાની અંદર એવું છે કે હું આ ઘણા તબક્કામાંથી પસાર થઈ ચૂક્યો છું. જી. બીજું, ભારતીય જનતા પાર્ટીનું નરેન્દ્રભાઈએ એવું કલ્ચર બનાવેલું છે, અંદરની વાત કરું છું ભારતીય જનતા પાર્ટીની, કે એમાં મંત્રીમંડળની કોઈને વચન આપવું એ કોઈ સ્થાન જ નથી. એવું કોઈને કંઈ વસ્તુ વચન નથી અપાતું. જે જેની ક્ષમતા અને જ્યારે જેની જરૂરિયાત હોય એને એ જવાબદારી અપાતી હોય છે. અને એ સંદર્ભે અહીંયા કોઈએ રજૂઆત કરી હોય, કોઈએ કમિટમેન્ટ આપ્યું હોય, એવું કશું કોઈના માટે નહોતું. હા, ફોનમાં કદાચ કોઈને ઊંચો જીવ થતો તો કાલે આવશે કે નહીં આવે પેલાની અંદર. એટલે અને બીજું એ હતું કે અગાઉનું મંત્રીમંડળ એટલું સારું કામ કરતું હતું કે આવું કોઈ મોટા ફેરફારો થશે કે નાના ફેરફારો થશે એ કોઈને ખ્યાલ નહોતો. પણ દરેક ક્ષેત્રમાં બદલાવ જરૂરી હોય છે. ભાગરૂપે આ બદલાવ આવ્યો અને બધાને સવારના જ જે મંત્રીમંડળના ચાલુ સભ્યો હતા અને એ મંત્રીઓને ચાલુ રાખવાના હતા, એને મુખ્યમંત્રીશ્રીએ ફોન કર્યા, અને બાકીનાને લગભગ 9:30 થી 10 ની વચ્ચે સવારે બધાને ફોન કર્યા કે તમારે શપથ લેવાના છે અને તમે મુખ્યમંત્રી આવાસ ઉપર આવી જાઓ. આ ટૂંકો સંદેશો બધાને મળ્યો. આપ ત્યારે ત્યાં ગાંધીનગરમાં જ હતા? ના, હું અમદાવાદ હતો. અચ્છા, હા. અને આપને ફોન આવ્યો અને પછી આપે ગયા, તો ત્યારે કેવી લાગણી હતી કે આમ એક મંત્રી તરીકે કામ કરવા માટે આપણે જવાબદારી આપી એટલે સ્વાભાવિક આનંદ થાય કે જવાબદારી મળી છે. અને
આપણે ગુજરાતની પ્રજા માટે, આખરે રાજનીતિમાં એટલા માટે જ આવ્યા છે જી કે તમે કંઈક તમારા ભગવાને આપેલી શક્તિનો ઉપયોગ કંઈક કરી શકો. બિલકુલ બિલકુલ. તો એ શક્તિનો ઉપયોગ કરવાનો સમય મળશે. અને એને ખુશી થઈ હતી. અચ્છા, જ્યારે આપ કોંગ્રેસમાં હતા ત્યારે પ્રદેશના પ્રમુખ હતા, એટલે કહેવાય કે ગુજરાત કોંગ્રેસના બોસ હતા, બરાબર છે. એટલે ગુજરાત કોંગ્રેસમાં તમે જે કરો તે થાય, બરાબર. હવે અત્યારે આપ ભારતીય જનતા પાર્ટીમાં છો, મંત્રી છો, સિનિયર કેબિનેટ મિનિસ્ટર કહી શકાય, આટલા વરિષ્ઠ ધારાસભ્યો છો, વર્ષોથી જાહેર જીવનનો અનુભવ છે. હવે તમારી ઉપર પણ ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખ કે કેન્દ્રીય નેતાગીરી છે હોવાની જ. કોઈને પણ કોઈ પણ જગ્યાએ હોય કેન્દ્રીય નેતાગીરી હોવાની. અને અહીંયા તો ઇન્ટરનલ ડેમોક્રેસી છે. અહીંયા એવું નથી. અહીંયા તો તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ આટલી સમૃદ્ધ ડેમોક્રેસી મેં કોઈ જગ્યાએ જોઈ નથી. કોઈ એક વ્યક્તિને કોઈને અધિકાર નિર્ણય લેવાનો હોતો નથી. એ જે સંકલન સમિતિ 5-7 લોકો મિત્રોની હોય છે એ જ નિર્ણયો કરતા હોય છે. એ અહીંયાથી શરૂ કરીને કેન્દ્રીય નેતૃત્વ સુધી. એટલે એમાં કશી જે સિસ્ટમ છે એ ડેમોક્રેસીની એ ખૂબ આવકાર્ય છે અને એની અંદર કોઈ તકલીફ નથી પડતી. અચ્છા, આપે વાત કરી કે બાબુભાઈ બોખીરિયાએ મોઢવાડામાં એવું કીધું કે કામ કરવાનો સમય છે, પગ ખેંચવાનો સમય નહીં. તો આપના અને બાબુ બોખીરિયાના જે સંબંધો છે એ કેવા ઉતાર ચઢાવ વાળા અત્યાર સુધી રહ્યા છે અને હવે શું ફેરફાર સામે છે? હતા ત્યારે સામે હતા હા, અને સાથે છીએ ત્યારે સાથે છીએ. હા હા. અને એનો દાખલો પોરબંદરનો આખા ગુજરાતમાં દેવાય છે કે કેવી રીતે દૂધ પણ કેવું હોવું જોઈએ અને સાકર પણ કેવી હોય, હા, ભળી જાય, ભળી જાય. હા, કારણ કે એ અરસપરસ વગર થાય નહીં. જી. એટલે એ જે છે અહીંયા ખૂબ સારા સંબંધો, ખૂબ સારી સમજણ એના કરતા. એટલે એને કારણે અહીંયા પોરબંદરનું વાતાવરણ લગભગ એમ કહી શકાય કે કોઈ પ્રશ્ન વગરનું રહ્યું છે. એનું કારણ અરસપરસની સમજણને આભારી છે. અચ્છા, જ્યારે આપ કોંગ્રેસમાં હતા ત્યારે વિપક્ષના નેતા તરીકે આપે જવાબદારી વિધાનસભામાં નિભાવી, ત્યારે આપે પીએમ મોદી અને અમિત શાહનો ખૂબ વિરોધ કર્યો. હવે આજે એમની સાથે એમની જ પાર્ટીમાં છો, કઈ રીતે જુઓ છો? જુઓ, ભૂમિકા સૌની બદલાતી હોય છે. હા. અને એમાં લોકોએ પેપરમાં આવેલી વાતો સાંભળી હશે, પણ હું જ્યારે મારી ભૂમિકા હતી એ ઘણી બાબતોની અંદર રાજ્યના અને રાષ્ટ્રના હિતમાં નિર્ણય લેવાનો ત્યારે મેં સાથે મળીને પણ લીધા છે. નર્મદા યોજનાની અંદર જ્યારે મેધા પાટકર છે ઉપવાસો ઉપર અને એ વખતે ત્યાં સુપ્રીમ કોર્ટમાં મેટર પણ પડેલી. તો અમે નરેન્દ્રભાઈના ઇનિશિયેટિવથી જ અમે ઓલ પાર્ટી ડેલિગેશન લઈને પ્રાઇમ મિનિસ્ટરને મળ્યા હતા અને નર્મદા યોજનાને બચાવી. નર્મદાનો પ્રશ્ન આવતો ત્યારે અમે એક પણ વખત સર્વાનુમતિ વગર એનું બજેટ મંજૂર કર્યું નથી. અને એક સુરે બધાએ વાત કરેલી. ગુજરાતની અંદર જ્યારે વસ્તી વધારાને નિયંત્રણમાં રાખવાની જરૂર હતી અને 2005માં લોકલ બોડી ઇલેક્શનમાં ઉમેદવાર માટે 2 ચાઇલ્ડ નોર્મ્સ, એટલે 2 બાળકો હોય ચૂંટણી લડી શકે. તો એ બિલ અમે સર્વાનુમતે જ પાસ કરેલું હતું. એવું નથી કે દરેક વાતની અંદર પણ રાજકીય ભૂમિકા અલગ હોય તો સ્વાભાવિક રાજકીય ભૂમિકા અલગ રહેવાની અહીંયા. એટલે એ જે વાતાવરણ હતું અને એમાં એ વખતે નેતૃત્વ પણ ખૂબ સિનિયર હતું. વજુભાઈ વાળા હતા, આદરણીય આનંદીબેન હતા, બીજા બધા આગેવાનો હતા. એ બધા એમના જે વિધાનસભાના નિયમોના જાણકાર હતા, પાર્લામેન્ટરી પ્રોસિજરના જાણકાર હતા, વહીવટના અનુભવી હતા, સંગઠનના અનુભવી હતા. એટલે એમાંથી અરસપરસ અમે શીખ્યા છીએ કે ભાઈ કોણ કેવું બોલે છે. હું તો ત્યારે નવો ધારાસભ્ય તરીકે પણ વિરોધ પક્ષમાં હતા ત્યારે વિરોધ પક્ષની ભૂમિકા નિષ્ઠાપૂર્વક જ બજાવેલી છે, એમાં કોઈ સવાલ નથી. હવે મને જે ભૂમિકા મળી છે એ ભૂમિકા પણ નિષ્ઠાપૂર્વક નિભાવીશું. જી, તો આ હતા ગુજરાત સરકારના નવનિયુક્ત વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, કે જેઓ છેલ્લા ઘણા સમયથી, સાહેબ 20 વર્ષ થઈ ગયા છે ધારાસભ્ય તરીકે? ના, 2002 થી આપણે ગણીએ, ના 15 વર્ષની આસપાસ. 15 વર્ષની આસપાસ, કે જેઓ છેલ્લા 15 વર્ષથી પોરબંદરના ધારાસભ્ય રહ્યા અને હાલ તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી પોરબંદરના MLA ધારાસભ્ય પણ છે અને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી પણ છે.
સૌ પ્રથમ વખત મંત્રી બન્યા પછી તેમણે પહેલી વખત સ્વરાજ મીડિયાને સાહેબ કોઈ મીડિયાની ઇન્ટરવ્યુ કોઈ પહેલી વખત ઘટના નથી ને, બાકી કોઈને આપ્યું જ નથી. જી જી, અને એ પણ આપણને પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સ્વરાજ મીડિયાને સમય આપ્યો, ઇન્ટરવ્યુ આપ્યું, એ બદલ સાહેબ આપનો આભાર, અને અવારનવાર આપણે મળતા રહીશું. થેન્ક યુ. આવી જ અપેક્ષા સાથે ધન્યવાદ.